એ મોદીને તો ખાલી કહેતા આવડ્યું છે, બરોબર. મારી બેનો મને એક પોસ્ટકાર્ડ લખે, પણ એ બેનોનું કાંઈ સાંભળતા નથી. એની રીતે મનની વાત કરું એમ કે, પણ મનમાં હું વાત છે ને એ કાંઈ જાહેર કરતા નથી. સીએમ છે મુખ્યમંત્રી આપણા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ, લાગે છે તમને મૃદુ અને મક્કમ છે? નથી, જરાય નથી. એ ઉપરથી જેમ સાવી કેમ ભરે મોટરમાં, સાવી ઘુમરા મારે એમ ઘુમરા માર્યા કરે. એ પૂતળું છે, કટપૂતળું છે. સરકારનો મતલબ એવો છે કે હંમેશા ઓછા રજીસ્ટ્રેશન થાય એમાં રસ હોય. ચલો, ઓછા રજીસ્ટ્રેશન તો ઓછી ખરીદી કરવી ઓછી પડે. ખરીદી થાય. અમારા ગામડામાં અત્યારે અહીંયા અમારે સિંહ સોડા મૂક્યા છે, દીપડા સોડી મૂક્યા છે. અમારે તો ગુજરાતમાં કેવું છે ખબર છે? ખાડામાં રોડ છે, રોડમાં ખાડા નથી. લોકોની આવક ડબલ નથી થઈ. ભાજપના જે માણસો છે ને, ભાજપમાં રહેશે ને, એને ડબલ આવક થઈશ. ભાજપમાં હોય એને તમે, હું જ છું, હું ભાજપનો કેસ પહેરી લઉં ને એટલે મારા જેટલા ગુના હોય ને એટલા માફ કરી દે. હા, મેં કદાચ 2 જણાનું ખૂન કરી નાખ્યું હોય ને અને ભાજપનો કેસ પહેરી લઉં ને એટલે મને માફ થઈ જાય. એક પણ કાંઈ ગુનો ન. જો તમે ખેડૂતોના મુદ્દે સવાલ ઉઠાવો તો આ લોકો જેલમાં નાખી દે છે, જેલમાં નાખી દે છે. અને તમે કોઈ માંગ કરો તો કે તમે દેશદ્રોહી છો. દેશદ્રોહી છો ઈ કરે ઈ રામલીલા. બાકી એની હમી પાર્ટી માર્યો તો ભવાય. ખેડૂતો માત્ર તો ખરેખર આમ ગણો ને તો સાયકલ લઈને જાય ને એવી સ્થિતિ છે આજની તારીખમાં. પ્રાથમિક નિશાળ છે કે શમશાન છે ખબર પડતી નથી. તો પાલનનો દૂધનો ભાવ નથી આવતો, ડુપ્લિકેટ એટલું બધું દૂધ ચાલી રહ્યું છે. ડુપ્લિકેટ દૂધ બંધ કરવું છે. હા, એવું જ છે ને. અત્યારે ખેડૂતને દબાવવાની વાત છે આ બધી, અને પ્રાઇવેટ કંપનીનું એનું હાલે છે. 2000 રૂપિયા એટલે આખા વર્ષના તમે વિચાર કરો, 6000 રૂપિયા થયા. અમારા 12000 લઈ જાય છે, અમને પાછા 6 આપે છે. માથામાં ટકોરો મારીને દાંત કઢાવવાની વાત છે. એક પણ બેન દીકરી સુરક્ષિત નથી. જ્યાં જવો ત્યાં ભ્રષ્ટાચાર એટલો છે. આ બળાત્કાર કેવડા થાય છે? 9 વર્ષની દીકરી હોય તોય બળાત્કાર, 3 વર્ષની દીકરી હોય તો બળાત્કાર. જ્યાં જાવ ત્યાં બળાત્કાર જ થાય છે. ક્યાંય સુરક્ષા છે મહિલાની? ક્યાંય પણ એક જગ્યાએ સુરક્ષા નથી મહિલા. ખુલ્લેઆમ દારૂ, ચરસ, ગાંજો, કોઈ પણ હરસંધવીના હાથથી જ બધા ધંધા થાય છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જોર છે ને, એટલે એને દાટીયું મારી મારીને જેલમાં લઈ જાય છે આમ આદમી પાર્ટી વાળાને. ક્યાંય આમ આદમી પાર્ટી વાળો માણા ક્યાંય બોલવો ન જોઈએ. બોલ્યા ને એટલે તમને સીધા ઉપાડ્યા. આપણે અત્યારે જસદણના આંબરડી ગામે પહોંચ્યા છીએ અને આપણી સાથે કેટલાક આગેવાનો છે, એમની સાથે વાત કરશું. શું નામ છે આપનું? મારું નામ નાનજીભાઈ કમેદળિયા છે. નાનજીભાઈ, ખેતી છે આપની? હા, ખેતી છે. ખેતીમાં આ વિસ્તારની વાત કરીએ તો શું મુખ્ય સમસ્યાઓ છે? મુખ્ય સમસ્યા તો ખેતીમાં પહેલા પ્રથમ તો પાણીની સમસ્યા છે પૂરેપૂરી. બીજા નંબરમાં ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા, પોષણ ભાવ નથી મળતા. ઘણી બધી ખેડૂતની સમસ્યાઓ છે, પણ આ બેરી અને મૂંગી સરકાર જરાય પણ કોઈ પણ ખેડૂતનું સાંભળતી નથી જરા. એટલે અમારા એક જ ખેડૂતનો પ્રશ્ન છે, પાણી અને પોષણ ભાવ. પણ સરકાર તો કહે છે કે અમે બહુ વિકાસ કરીએ છીએ અને અમે ખેડૂતોને બહુ સમૃદ્ધ થઈ ગયા છે, ને એ બધી વાતો થાય છે. એવા વિકાસના સરકાર વાતો કરે છે, પણ વિકાસનો કોઈ પણ વસ્તુનો થયો નથી. ખોટા દાવા સરકાર કરી રહી છે. બાકી ખેડૂતની હાલત અત્યારે એક દિવસે ને દિવસે કફોડી બનતી જાય છે, અને દિવસે ને દિવસે ખેડૂત દેવાદાર બનતો જાય છે. પોષણ ભાવ ન મળે પૂરતા ભાવ, અને પશુઓનો રોજનો બહુ ત્રાસ વધી ગયો છે અત્યારે. અને અત્યારે અમારા વિસ્તારની અંદર સિંહ મૂક્યા છે, તો સિંહની પણ બહુ બીક લાગે છે. અત્યારે પશુઓના મારણ કરે છે. આવી બધી ઘણી બધી પરિસ્થિતિ અમારે અત્યારે ખેડૂતને ભોગવી પડે છે. પહેલા વિસ્તારમાં સિંહ નહોતા? પહેલા અમારા વિસ્તારમાં સિંહ નહોતા. અત્યારે સિંહ છે, દીપડા છે. ખેડૂત રાત્રે પાણી વાળવા કોઈ વાડીએ નથી જઈ શકતા. બહુ ભયનો માહોલ આખો સવાઈ ગયેલો છે. એટલે ખેડૂતની આમ હાલત દઈને બહુ ખરાબ પરિસ્થિતિમાં જઈ રહી છે. આ વડાપ્રધાન દિલ્હીથી બેસીને એવું કહે છે કે હું તો વર્ષના 6000 રૂપિયા ખેડૂતોને આપું છું, એનાથી ખેડૂતોને ઘણી બધી રાહત થાય છે. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમ કહેતા હોય કે 6000માં ખેડૂત, હવે 6000માં 1 મહિનાનું રાશન પણ નથી આવતું. અને વડાપ્રધાન એમ કે 6000 રૂપિયામાં આટલું બધું અમે આપીએ છીએ ખેડૂતને. 6000માં કાંઈ નથી થતું સાહેબ. તમારા વિસ્તારમાં તમે કીધું પાણીની સમસ્યા એવું કહે છે, તો શું નર્મદાનું પાણી કેવું પાણી આવતું નથી?
પાણી નર્મદાનું અમુક વિસ્તારમાં આવે છે, અમુક વિસ્તાર હજી ગામથી આથમનો વિસ્તાર છે, ત્યાં વિસ્તાર આવ સૂકો છે. અવારનવાર 10 વર્ષ 5 વર્ષથી તો અવારનવાર રજૂઆત કરી છે. ઘણી વખત અમે આવેદનપત્ર પણ આપેલા, ઘણી વખત રજૂઆત કરી અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબને, છતાં ત્યાં કોઈ પણ હજી પાણીનું કોઈ કાંઈ થતું નથી. કુંવરજી તો કેબિનેટ મંત્રી છે, તમે કીધું ઉલટા તમારા ત્યાં પરસોત્તમ રૂપાલા બી બહુ દિગ્ગજ નેતા છે અને કહે છે કે એ બી ખેડૂત પુત્ર છે, તો શું એ લોકોને રજૂઆત કરવાથી કોઈ ફાયદો નથી થતો? કોઈ ફાયદો રજૂઆત કરવાથી નથી થતો. પરસોત્તમભાઈ રૂપાલા સંસદ છે, પણ હજી ચૂંટણી ગઈ જીત્યા, હજી કોઈ દિવસ અમારા ગામની અંદર મુલાકાતે આવેલા નથી, કોઈ દિવસ એમની ગ્રાન્ટ પણ આવતી નથી. ચૂંટણીમાં પ્રચાર કરવા આવ્યા હતા? પ્રચાર કરવા પણ નથી આવતા. પ્રચાર કરો નહીં તો કરવા નહીં આવતા, તો પણ અહીંયા શું કરવું? ખેતી જે છે અત્યારે એ લાભનું વ્યવસાય છે એવું લાગે છે આપને? ખેતી ઉપર અત્યારે બધા નબી રહ્યા છે, પણ જો આમના પોઝિશન રહી તો દિવસે ને દિવસે આનો આ પ્રોબ્લેમ રહ્યો તો ખેતી કરતા લોકો દૂર ભાગી જશે અને સિટી તરફ જશે, તો એક દિનનો સમય આ દેશ ભાંગી પડશે. તમને ખબર છે કે અમેરિકા સાથે ભારતે એક ટ્રેડ ડીલ કરી છે, ખબર છે કંઈક તમને એ વિશે કંઈ? આ ટ્રેડ ડીલ કરી છે, પણ એ બહુ ખરાબ છે. ટ્રેડ ડીલ તો રદ કરવી પડે. આપણી સાથે બીજા પણ આગેવાન છે, શું નામ છે આપનું? જયંતિભાઈ મેટાળિયા. જયંતિભાઈ, કેટલા વીઘા જમીન છે? મારે 7 વીઘા જમીન છે. અચ્છા, શું શું કરો છો એની અંદર? એમાં તો પશુનો ઘાસચારો અને થોડી મગફળી હોય. અચ્છા, ઘઉં વાવ્યા છે. સરકાર કહે છે અથવા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ખેડૂતોને ઘણું બધું આપીએ છીએ અને ગુજરાત નંબર 1 છે કારણ કે ખેડૂતો સારી ખેતી કરે છે, લાભ મારે છે. ઘણું બધું આપે છે, લાભ મળે છે. કિસાન સન્માન નિધિ 6000 રૂપિયામાં તો અત્યારે કંઈ આવતું નથી, બરાબર છે. પછી ઘણું બધું આપે છે, પણ એની સામે બીજી મોંઘવારી છે. ખાતરના ભાવ અત્યારે 1600-1800 રૂપિયાની થેલી આવે છે. એની સામે મગફળીના ભાવ નથી, કપાસનો ભાવ નથી. 2014ની અંદર કપાસનો ભાવ 1800 રૂપિયા હતો, આજની તારીખ હજી 1500 રૂપિયા છે. એના તો અમુકને 300 રૂપિયાની ઘટ છે. તો કેમ આવું કરે છે? તમને શું લાગે છે કે ભાવ વધવા જોઈએ, ઉલટાનો ઘટી રહ્યા છે? વધવા જોઈએ ને. બીજી બધી જણસોના બધી બજારે મોંઘવારી વધે છે, બીજા બધા ભાવ વધે છે, તો કપાસનો ખેત પેદાશનો ભાવ વધવો જોઈએ. એની સામે અત્યારે અમારે હાલ પશુપાલન છે, પશુપાલનનો દૂધનો ભાવ નથી આવતો. ડુપ્લિકેટ એટલું બધું દૂધ ચાલી રહ્યું છે, ડુપ્લિકેટ દૂધ બંધ કરવું જોઈએ. પશુનો ઘાસચારો મોંઘો છે, પશુનો દૂધનો ભાવ વધારે મળવો જોઈએ. આવી બધી સમસ્યાઓ છે. સરકાર કહે છે અમે ટેકાના ભાવ ખરીદીએ છીએ બધી વસ્તુઓ અને ખેડૂતોને સમૃદ્ધ કરીએ છીએ. ટેકાના ભાવ તો ખરીદે છે, પણ પૂરેપૂરી વસ્તુ નથી ખરીદતા ને. દાખલા તરીકે અમારે 200 મણ મગફળી થઈ હોય તો આ વખતે 125 મગફળી લીધી, 75 મણ તો મારે બજારે દેવાની. એની સામે ડીઝલ, ખાતર, મજૂરી બહુ મોંઘી થઈ ગઈ છે અત્યારે. હાલ 500 રૂપિયા મજૂરને આપે તે કામ થાય છે, એના કારણે અમારે ખેતીમાં તકલીફ પડે છે. આપણી સાથે બીજા ગામના યુવાન પણ છે. સાહેબ, શું કરો છો આપ? અત્યારે તો મજૂરી કામ કર્યું છે. અચ્છા, તમે તો યુવાન છો, ગામમાં રોજગારીની સમસ્યા કે બેરોજગારી કેવી પરિસ્થિતિ છે યુવાનોમાં? અત્યારે એમ ગણો તો બેરોજગારી જ છે, કારણ કે આ સરકારમાં જો ખેતીવાડીમાં આપણે અત્યારે પ્રાઇવેટ કંપનીના થાંભલા આવી ગયા છે, રેડી. એનું કોઈ સરકાર કાંઈ સામું જોતો નથી, અને તાર ને એ થાંભલા ને આ બધું અને મોલ ભાંગે અને આડું નવળું એ કરીને બધું ભૂંહળી વાળીને વ્યા જાય છે. કોઈ સહાય દેતું નથી, ખાલી નામ છે દેવાનું, કોઈ કાંઈ દેતું નથી. પ્રાઇવેટ કંપનીના થાંભલા મોટા ટાવર ઊભા કરી દીધા છે જમીનમાં અત્યારે. આવું બધું છે આ સરકારનું બધું. તમે કીધું કે આ પ્રાઇવેટ કંપની, તો ઘણી જગ્યાએ એવી ફરિયાદો આવે છે ખેડૂતોની કે પ્રાઇવેટ કંપનીઓ જે જબરજસ્તી સરકાર એને સપોર્ટથી બધું કરે છે. હા, એવું જ છે ને. અત્યારે ખેડૂતને દબાવવાની વાત છે આ બધી, અને પ્રાઇવેટ કંપનીનું એનું હાલે છે, એટલે એનું કામ થાય છે અને ખેડૂતનું કોઈ સાંભળતું નથી, એનું કાંઈ કામ થતું નથી કોઈનું. પણ આ સરકાર તો એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ. આ કહે છે, વાતું તો બધાય કર્યું છે, એમે કરવી છે, કાંઈ થતું નથી. આ બધી વાતો થાય છે આવી બધી. વચ્ચે ખેડૂતોએ કીધું કે દેવા માફી કરો, તો એમાં કંઈક રાહત કે પાકમાં વીમો કંઈ? દેવા માફીમાં કાંઈ થયું નથી, એમ નામ છે બધા લોનો. આ ખેડૂતની બિચારાની પશુપાલનની લોનો છે, આ દેવા માફી આપણે જે મંડળીઓની લોનો એમ નામ છે. કોઈ 1 રૂપિયો કાપવામાં ક્યાંય આવ્યો નથી કોઈનો, બધું એમ નામ છે બધું. એટલે યુવાનોને લઈને અહીંયા હેલ્થને લઈને કે એજ્યુકેશન લઈને કોઈ સમસ્યા છે આ બાજુમાં? એજ્યુકેશનમાં તો જો કે આવું બધું ઠીક છે. અમુક હજી જે ભરતીઓ આવે છે ને પાછી રદ થાય છે ને એવું બધું હાલ્યા રાખે છે. આમાં હું સરકાર કરે તો અમને ખબર નથી બધી. બીજા કેવા પ્રકારની સમસ્યાઓ છે તમારા ત્યાં? ખેતીમાં અત્યારે ઘણી પ્રકારની સમસ્યા છે.
હવે અત્યારે ટેકાના ભાવે શેણાની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે 13 તારીખે. રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે. રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે. તો દર વખતે તો રજીસ્ટ્રેશન કેવી રીતે હતું કે ઓટીપી થી રજીસ્ટ્રેશન થતું હતું, અને આ વખતે પછી નવું કાઢ્યું છે કે ઓછા ખેડૂતો થાય કે ખુદ ખેડૂત અંગૂઠોમાં રજીસ્ટ્રેશન થાય. હવે અમારે ખેડૂત એટલે હવે તમારે અંગૂઠો લગાવવાનો હોય. અંગૂઠો ખેડૂતને ખુદ ખાતેદાર અંગૂઠો લગાવે પછી રજીસ્ટ્રેશન થાય. હવે બધા તો અમારા ઘણા બધા ગામડામાં બારે રહેતા હોય ખેડૂતો. હવે ખેડૂતનું રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયાથી આવવું પડે છે. આવું બધું થાય છે. એટલે સરકારને કદાચ એવું છે કે બોગસ ખેડૂતો થયા હશે એવું લાગે છે. બોગસ કરતા હશે ને. બોગસ ખેડૂતનો મતલબ નથી. ખેડૂતનો સરકારનો મતલબ એવો છે કે હંમેશા ઓછા રજીસ્ટ્રેશન થાય એમાં રસ હોય. ચલો ઓછા રજીસ્ટ્રેશન તો ઓછી ખરીદી કરવી ઓછી પડે. ખરીદી થાય, ઓછા રજીસ્ટ્રેશન કરવા માટેના પ્લાન હોય એમનો. તો પછી શું કરવું જોઈએ સરકારે? સરકાર ઓપન પોર્ટલ કરવું જોઈએ. ખેડૂત જાતે રજીસ્ટ્રેશન કરી શકે. એ સમૃદ્ધિમાં છે રજીસ્ટ્રેશન, પણ બધા ખેડૂતો કરી નથી શકવાના. બધા ખેડૂતો હોશિયાર નથી, ભણેલા નથી, મોબાઈલ એપ્લિકેશન એ વાપરતા નથી. એના માટે ખેડૂતને તકલીફ આવવાની છે. હંમેશા એ પંચાયત જ કરવાના હોય છે. બીજું કોઈ સમસ્યા છે ખેડૂતોની? ખેડૂતોની સમસ્યા અત્યારે હાલ અમારા ગામડામાં અત્યારે અહીંયા અમારે સિંહ સોડા મૂક્યા છે, દીપડા સોડી મૂક્યા છે. અમારે ક્યાંય એટલે ક્યાંય 7 કિલોમીટરનો એરિયા જંગલ વિસ્તાર નથી. હવે એના કારણે અમારે ખેડૂતો રાતે સીમવાડીમાં જતા નથી. મોટા ભાગના ખેડૂતો સીમવાડીમાં રહેતા હોય છે. એના બધા બહુ પ્રશ્ન છે. પણ કોઈ જગ્યાએ સિંહોએ હુમલો કર્યો હોય, દીપડાએ હુમલો કર્યો? હા, મારા ગામમાં જ હુમલો કર્યો છે. વડોદ ગામમાં એક ગાયે મારણ કર્યું છે. એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. એટલે ડર રહે છે. સિંહને રહેવા માટેનો વિસ્તાર અમારી પાસે છે નહીં, જંગલ વિસ્તાર, અને અહીંયા સિંહ મૂક્યા છે. એનું કારણ સમજાતું નથી. ના, પણ પછી તમે રજૂઆત કરી છે કે ભાઈ આ રીતે તમે કરશો તો નુકસાન છે આ તો? હા, એક વખત મેં રજૂઆત કરેલી છે, પણ એનો કોઈ જવાબ નથી આવ્યો. મારે સાંભળતા જ નથી. કોઈ સાંભળતું નથી. સરકાર કોઈ સાંભળતું નથી. એટલે તરીકે અમારા બધા ખેડૂતોને ખુલ્લા કૂવા છે. બરાબર. ખુલ્લા કૂવામાં કદાચ સિંહ પડશે તો જવાબદારી કોની બનશે? અમારે એટલો કૂવો બાંધવા માટે ખેડૂત સક્ષમ પણ નથી. 1-2 લાખ રૂપિયાનું જાળી બાંધવા માટે સક્ષમ ખેડૂત નથી આર્થિક રીતે. કૂવામાં પડીને સિંહ મરી ગયો હોય તો ખેડૂતની જિંદગી પૂરી થઈ જાય ને. હવે ઘણા બધા પ્રશ્નો છે. એટલે જો કૂવામાં પડી જાય તો પછી તમને દંડે છે આ લોકો? હા, દંડે જ તેને. કૂવામાં મારા વિસ્તારની અંદર કૂવો છે. મારી વાડીમાં સિંહ આવીને પડી ગયો તો એની જવાબદારી કોણ લે છે? તો ઘણા બધા પ્રશ્નો છે ખેડૂતો માટે. આપણી સાથે સ્થાનિક બહેન છે, આપણે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? કંચનબેન ભાલાડા. કંચનબેન, શું કહેશો? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ત્યાંથી એવું કહે છે કે ભાઈ મારી બહેનો અહીંયા ખુશ છે, એક પત્ર જો તમે લખશો પોસ્ટકાર્ડ તો હું તમારી વાતો સાંભળીશ. તો આવું કંઈક છે. કારણ કે પરિવાર ચલાવવાની જવાબદારી મહિલાઓની હોય છે, બજેટ સાચવવાની જવાબદારી મહિલાઓની હોય છે. પુરુષ તો ક્યાંયથી કમાઈને આપી દે છે. તો કેવી રીતે મેનેજ કરો છો ઘર? એ મોદીને તો ખાલી કહેતા આવડ્યું છે, બરોબર. મારી બેનો મને એક પોસ્ટકાર્ડ લખે, પણ એ બેનોનું કાંઈ સાંભળતા નથી. એની રીતે મનની વાત કરવું એમ કે, પણ મનમાં હું વાત છે ને એ કાંઈ જાહેર કરતા નથી. કુલ મળીને મેં કીધું કે મોંઘવારી નડે છે. મોંઘવારી ફૂલ નડે ને. અત્યારે મોંઘવારી જો કપાસના ભાવ નથી, મગના ભાવ નથી, ચણાના ભાવ નથી, કોઈ પણ ખેડૂતના દીકરાને શેનોય ભાવ આપતા નથી. અને ટેકાના ભાવે લે તો ફોર્મ ભરવાના બંધ કરી દે, ફોર્મ ભરવાના 100 રૂપિયા લે. એટલે એમાંય કાંઈ ખેડૂતને ફાવવા દે એમ છે નહીં. ખેડૂતને બધી કોઈથી મરોજ છે. કોઈ જાતનું કાંઈ ખેડૂતને નફો થતો જ નથી. આ લોકો મહારાષ્ટ્રમાં છે, લાડલી બહેના યોજના કરીને પૈસા આપે છે. પછી મધ્યપ્રદેશમાં પૈસા આપે છે. અત્યારે બિહારમાં ચૂંટણી હતી તો બી બહેનોને પૈસા આપ્યા. તો ગુજરાતની બહેનોને પૈસા આપવા શું વાંધો છે? એ ગુજરાતની બહેનોને એ નો પૈસા આપે. કેમ પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું જોર છે ને, એટલે એને દાટીયું મારીને જેલમાં લઈ જાય છે આમ આદમી પાર્ટી વાળાને. ક્યાંય આમ આદમી પાર્ટી વાળો માણસ ક્યાંય બોલવો ન જોઈએ. બોલ્યા ને એટલે તમને સીધા ઉપાડ્યા. એવું છે અટાણ ભાજપ વાળાનું. તમારે ત્યાં લોકલ સમસ્યાઓ, પાણીની સમસ્યા, રોડની સમસ્યા, એવી સમસ્યાઓ છે આસપાસ? અમારે તો ગુજરાતમાં કેવું છે ખબર? ખાડામાં રોડ છે, રોડમાં ખાડા નથી. ખાડામાં રોડ છે એટલે સમસ્યા તો પૂરી છે રોડ રસ્તાની. એમાં કાંઈ ઘટતું જ નથી. આ લોકો કહેતા હતા કે અમે ખેડૂતોની આવક ડબલ થઈ. તો તમે બી ખેડૂત પરિવારથી છો, તો તમારા લોકોની આવક ડબલ થઈ? અમારે લોકોની આવક ડબલ નથી થઈ. ભાજપના જે માણસો છે ને, ભાજપમાં રહેશે ને, એને ડબલ આવક થઈશ. એ કઈ રીતે પણ? એની પાસે એટલો રૂપિયો છે. હા, એ જો એવું નથી, એને સપોર્ટ બધી રીતનો. એને જો દારૂ, ગુજરાતમાં દારૂની બંધી છે ને, દારૂ બંધી છે તો ગુજરાતમાં દારૂ વેચાય ખુલ્લે આમ. વેચાય છે કે નથી વેચાતો? વેચાય છે ને.
પણ આપણા જે નાના મુખ્યમંત્રી છે આપણા હર્ષભાઈ તો કે છે કોઈ જગ્યાએ કશું નથી વેચાતું બધું, અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવું બધું કહે છે. તો એમના એ ખોટી ફાકા ફોલદારીઓ જ મારવામાં પહેલો નંબર આવે છે હર્ષભાઈ સંઘવીનો. હા, દારૂ મળે છે, ગાંજો મળે છે, સરસ મળે છે, તમે જે માગો ને ઈ ગુજરાતમાં મળે છે. કોઈ પણ જગ્યાએ જાવ ને, દૂધ લેવા જાવ ને તો પૈસા પેલા દેવા પડે, હે દારૂ લેવા જાવ ને તો દારૂ ઓર્ડરમાં આવી જાય. હા, જ્યાં જાવ ત્યાં દારૂ મળે છે. ગુજરાત, આખા ગુજરાતમાં દારૂ મળે છે, ક્યાંય બાકી જ નથી. આ આપણા સીએમ છે, મુખ્યમંત્રી આપણા મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ, લાગે છે તમને મૃદુ અને મક્કમ છે? નથી, જરાય નથી. ઈ ઉપરથી જેમ સાવી કેમ ભરે મોટરમાં, સાવી ઘુમરા મારે એમ ઘુમરા માર્યા કરે. ઈ પૂતળું છે, કટપૂતળું છે ભાજપનું. કેમ એવું કહો છો? તો સીએમ છે તો સીએમ છે પણ ઉપરથી કે એટલું જ કરે છે. એનું સીએમ ને તો ખાલી હાથો બનાવ્યો છે. મહિલાઓની વાત કરીએ, મહિલાઓની દાવા થાય છે કે સુરક્ષિત મહિલાઓ છે, આ બી વાતો થતી હોય છે, તો છે સુરક્ષિત મહિલાઓ? એક પણ બેન દીકરી સુરક્ષિત નથી. જ્યાં જવો ત્યાં ભ્રષ્ટાચાર એટલો છે. આ બળાત્કાર કેવડા થાય છે? 9 વર્ષની દીકરી હોય તોય બળાત્કાર, 3 વર્ષની દીકરી હોય તો બળાત્કાર, જ્યાં જાવ ત્યાં બળાત્કાર જ થાય છે. ક્યાંય સુરક્ષા છે મહિલાની? ક્યાંય પણ એક જગ્યાએ સુરક્ષા નથી મહિલાની, નકરા બળાત્કાર જ છે. અને બેની દીકરીઓના વરઘોડા કાઢે છે કે નથી કાઢતા? કાઢે જ છે ને. પણ અત્યારે પેલા માયાભાઈ આહિરનો દીકરો પકડાયો તો એનો તો નહીં કાઢ્યો આ લોકોએ. પણ ઈ માયાભાઈ પોતે ભાજપમાં છે. અમે ઈ ભાજપમાં હોય એનું તમે, હું જ છું, હું ભાજપનો કેસ પહેરી લઉં ને એટલે મારા જેટલા ગુના હોય ને એટલા માફ કરી દે. હા, મેં કદાચ 2 જણાનું ખૂન કરી નાખ્યું હોય ને અને ભાજપનો કેસ પહેરી લઉં ને એટલે મને માફ થઈ જાય. એક પણ કાંઈ ગુનો ન થાય. એનો મોટો હાથ ભાજપ વાળાનો. તમારે જેટલા ખૂન કરવા હોય એટલા છૂટથી કરી શકો. એટલે ખૂન કરવાની વાત કરે છે. હા, ખૂન એને જેટલા જેને ભાજપના કેસ પહેરાય છે એ બધાને છૂટશે. ખૂન કરીને આઝાદ છૂટા. પણ બીજી કોઈ વ્યક્તિએ જો ક્યાંય ખોટી રીતે ક્યાંય પણ ક્યાંય ખોટા ક્યાંય કેસમાં આવ્યા કે કોઈ મારપીટ થઈ હોય, કોઈ બોલાચાલી થઈ હોય તો એ સીધા જેલમાં. એ આમ જનતા હોવી જોઈએ, એને જેલ પડે. બાકી આ ભાજપના કોઈ પણ, આ તમે એમ કહો છો આગળ તમે વાત કરી કે ભાઈ એને ક્યાંય આહિરના છોકરાને તો ક્યાંય માયાભાઈ, પણ માયાભાઈ જ ખુદ એ ભાજપના છે તો એના છોકરાને ક્યાંથી વરઘોડો કાઢે? આ વરઘોડો કાઢ્યો ત્યારે સુરતમાં હર્ષભાઈ એમ કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે, કોઈને આ ખરાબ કામ કરશે તો છોડો. તો એને કોણ ચમરબંધીને એને જેલ કરી? ક્યાં બતાવો? એક દાખલો તો બતાવો કે ભાઈ એને આ હર્ષસંઘવી ખુદ ભેગા આવીને એને આ જેલમાં પૂર્યો છે એવો. આખણે નવા મીડિયા બહાર પડ્યા છે આ ઓલા ગોટીના, ચિરાગ ગોટીના સુરતની અંદર. ઈ બધી ખુલ્લેઆમ મારે છે. તો એને કેમ કાયદા કોઈ લાગુ નથી પડતા? એનો વરઘોડો કાઢ્યો એ તો કાયદેસર જોવા જેવો છે. એક કે ઈ ક્યાં એને મારીને કે એવો ક્યાંય વરઘોડો કાઢ્યો ને? આપણે આપણા નાના વ્યક્તિએ કોઈ પણ જરાય ગુનો કર્યો હશે કે આ કડદાકાંડની અંદર, તો આપણા વ્યક્તિને કેટલા ખેડૂના દીકરાઓને માર્યા. એ ખેડૂના દીકરા નિર્દોષ હતા તો એને માર ખાધો, કારણ કે આમ આદમી પાર્ટી હારે જોડાઈ ગયેલા હતા એટલા માટે એને માર ખાવો પડ્યો ને. બાકી જો આગળ ભાજપ આયરે હોત, એને કાંઈ પણ છેડો હોત તો એ કઈને કોઈને જેલમાં તો શું પણ એને હાથ ના અડાડી હોત તો એટલો એને સપોર્ટ મળત. એટલે ભાજપ વાળાને એને ખુલ્લે આમ દારૂ, ચરસ, ગાંજો કોઈ પણ હર્ષસંઘવીના હાથથી જ બધા ધંધા થાય, એના હાથ હેઠે જ થાય. એમાંથી શું કહો છો? એ દારૂ ને ગાંજા ને સરસો વેચીને એમાંથી તો એ કમાણી કરે છે. ભાજપના લોકો એ બધું વેચીને એનો ભાગ જ છે ને, એની જ છૂટી છે. એના હિસાબે તો આ બધા વેચે છે ખુલ્લે આમ. નકર ગુજરાતમાં દારૂબંધી ન મેલે તો પછી છે ને ગુજરાતમાં દારૂબંધી છે એમ, પણ ખુલ્લે આમ તમે કયો ત્યાંથી અત્યારે જેટલી તમારે બોટલ જોતી હોય ત્યાં બેઠા ઓર્ડર કરે એટલે અહીંયા આવી જાય દારૂની બોટલ. દૂધનું લીટર એક મગાવો છે, અહીંયા આવે છે? નહીં આવે. કારણ કે એ તમારી ગુજરાતના માણસોની બધી એની હારે છેડાછેડી છે ને ઓની હારે છેડાછેડી દારૂવાળા હારે એ ભાજપની છે એટલે નથી મળતું હોય. અને એમ કે બેન દીકરીને તો આ પાયલબેન ગોટીને વરઘોડો કાઢ્યો તો એ પોલીસની લાયકાત હતી કે ભાઈ બેન દીકરીનો વરઘોડો કાઢવો એવો ક્યાંય કાયદામાં છે લખેલું કે રાતે ઉઠાડીને બેન દીકરીને લઈ જવાની? પોલીસવાળા રાતે ઉઠાડીને લઈ જાય, 12 વાગે ઘરમાંથી બહાર લઈ જાય અને અહીંયા એનો વરઘોડો કાઢે, પટ્ટા હું એ મારવાના, એવા પટ્ટા વડે મારવાના, એવા બેન દીકરી ઉપર એવા જુલમ ગુજારવાનો. તો ક્યાં બેન દીકરી સુરક્ષિત છે આમાં? 3 વર્ષથી માંડીને કે 4 વર્ષથી માંડીને કે 5 વર્ષથી માંડીને તમે ગણો એવી જેવી કયો એવી વ્યક્તિમાંથી અત્યારે રેપ થાય છે. તો કોણ રેપ કરવા વાળો અત્યારે એને ફાંસીની સજા જાહેરમાં આપી? બોલે તો છે જ ને, મોટા મોટા ફાકા તો મૂકે જ છે. ફાકા ફોલદારી એની તો જ્યાં એની સભા જ્યાં હશે ને એની હશે ફાકા ફોલદારી, બરાબર. પણ એને એક તો એવો દાખલો બતાવે કે ભાઈ આ વ્યક્તિએ રેપ કર્યો તો ને અમે એને જાહેરમાં બધાની વચ્ચે એને ફાંસી આપી. એવો આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે. શું નામ છે સાહેબ આપનું? હંસરાજભાઈ વશરામભાઈ બંધાળી.
અચ્છા, આપ સરપંચ છો અહીંયા? સરપંચ છો બંધાળા ગ્રામ પંચાયત. અચ્છા, કેટલા વર્ષથી આપ છો? આ 4 વર્ષથી ફરજ બજાવું. તમે તો સરપંચ છો, તમને તો આ સ્થાનિક વિસ્તારની શું સમસ્યાઓ છે એમને ખબર છે. ખાસ કરીને જો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો અને ખેતીને લઈને કેવા પ્રકારની સમસ્યા છે? સાહેબ, ખેડૂતની ખરેખર વેદના કયો ને તો ખરેખર કોઈ કલ્પના જ ન કરી શકો. આર્થિક રીતે જ્યારે સિંગનો જ્યારે નિષ્ફળ પાક ગયો ત્યારે વારંવાર ખેડૂતને લાઈનમાં રાખવામાં આવતા. પછી બીજા નંબરની અંદર સેટેલાઇટથી કે અમે સર્વે કરવી છે તો સેટેલાઇટથી સર્વે કરવાની ક્યાં જરૂર છે? એની પાસે તો હાથ બાર ને બધું છે જ ને. સર્વે નંબર કરવાનું કાંઈ નથી. માત્ર ને માત્ર ખેડૂતને ઉલ્લુ બનાવવાનું છે આ સરકારને. આ સિવાય સરકારમાં કોઈ પોટ નથી. અને આર્થિક રીતે બેરોજગારી મજૂર, ખેત મજૂર, નાનો વર્ગ ટોટલ ખરેખર હેરાન થાય છે. અને જ્યાંથી આ 35 વર્ષથી બીજેપી સરકારનું શાસન આવ્યું ત્યારથી ખરેખર ખેડૂતની માઠી છે સાહેબ. ભલે આની પહેલા કોંગ્રેસ હતી, અત્યારે આમ આદમી પાર્ટી આવી. પણ કેમ એવું કહો છો કે માટી અસર છે? કારણ કે એ લોકો તો કહે છે કે અમારા 30 વર્ષના રાજમાં ખેડૂતો સમૃદ્ધ થયા, કરોડપતિ થયા, ખેતરમાં મારુતિ લઈને જાય છે ને એવું બધું બોલતા હોય છે. છેક દિલ્હીથી વડાપ્રધાન ને અહીંયા ભૂપેન્દ્રભાઈ બધું આવું જ બોલે છે એ લોકો તો. નહીં સાહેબ. અને શહેરોમાં તો એવું મોટા મોટા હોર્ડિંગ્સ લગાવે છે કે જો આ ખેડૂત સન્માન નિધિથી કરોડપતિ થઈ રહ્યા છે, ગાડી છે ને ફોન આમ વાપરે છે ને બધા ફોટા બહાર પાડે છે. પણ એમાં સાહેબ શું છે, ફોન વાપરે છે ને ગાડી લઈને જાય છે. ઉદ્યોગપતિ જે છે ને માત્ર ને માત્ર જમીન એનું બેલેન્સ બતાવવા માટે જમીન લે છે ને એ જાય છે. અચ્છા, ખેડૂતો માત્ર તો ખરેખર આમ ગણો ને તો સાયકલ લઈને જાય ને એવી સ્થિતિ છે આજની તારીખમાં. તો વાડીના રોડ રસ્તામાં ક્યાંય પણ વિકાસ નથી, ગ્રામ્ય વિકાસમાં ક્યાંય નથી. સિટીમાં છે તો હમણાં સિટીમાં આવ્યું છે બરાબર, બુલડોઝર ફેરવી દે છે બધી. એમાં નાનો માણસ જ મરે છે, ઉદ્યોગપતિ તો એમાં કઈ મરતો જ નથી ને. આવી સમસ્યા છે સાહેબ. ખાસ કરીને પાણીની અમે ઘણી બધી જગ્યાએ વાત કરી ખેડૂતોને કે પાણીની એ લોકોની એક મોટી સમસ્યા છે. પણ ગાંધીનગરમાં બેસીને તો એવું કહે છે કે અમારું પાણી અમે પહોંચાડી દીધું છે, રસ્તાઓ સારા કરી દીધા છે, હેલ્થ સેક્ટરમાં એટલે કે આરોગ્ય જે છે એ સારું છે, સ્કૂલો સારું કરી દીધી છે. તો જે આ વિસ્તાર છે જસદણ ને આ જે આંબરડી એ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? સાહેબ, એક સ્કૂલની અંદર તમે જુઓ ને તો ક્યાંય પૂરતા શિક્ષક નથી આજની તારીખમાં. સ્કૂલ બાંધવાથી શું મતલબ? વિદ્યાર્થીની સંખ્યા હોય તો શિક્ષકો 2 ની જરૂર હોય ને 1 જ હોય, 5 ની જરૂર હોય ને 2 જ હોય. તો જે કાંઈ આવડા બધા ઉદ્યોગપતિ છે ને એ બધાએ મોટી મોટી સ્કૂલો પોતાની પ્રાઇવેટ બનાવી લીધી, ખાનગી કા. હવે એમાં જેમ જાજી સંખ્યા વધે ને એને રસ છે. ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળા તમે જુઓ ગામડે વિદ્યાર્થી છે તો શિક્ષક નહીં હોય. આ ચોમલ પર અમારી બાજુનું ગામ છે, ત્યાં પ્રાથમિક શાળા અત્યારે હું જોઈને આવ્યો છે, 2-3 મિનિટ થઈ નથી નીકળ્યો. પ્રાથમિક નિશાળ છે કે શમશાન છે ખબર પડતી નથી. ઓહો, આવી બંગાળ આજની સ્થિતિ એવી છે સાહેબ. અચ્છા, પછી મેં ગાડીને વોટ કરીને બાજુમાં 2 મિનિટ અમે ઉભા રહ્યા, જોયું કીધા હું તો કે નિશાળ છે. નિશાળની અંદર એક વિદ્યાર્થી અત્યારે ભણતો નથી. ચીમ શાળા છે, ચીમ શાળા એ ભણે છે. તો કેમ આવું કરે છે આ લોકો? કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન છે, ખેડૂત પ્રધાન છે, જગતનો તાજ. કારણ કે કહેવાય છે કે કોરોનામાં જ્યારે બધું જ બંધ હતું ત્યારે ખેડૂતોએ દેશના અર્થતંત્રને સાચ્યું. એવામાં જો સરકાર ઓરમાયું વર્તન કરે તો પછી ખેતી કઈ રીતે થશે? ખેતી સાહેબ ખરેખર થાય એવી જ નથી. ખેડૂત માર ખમે છે એટલું ઉદ્યોગપતિ માર નથી ખમતા. અને ઉદ્યોગપતિના જે કાંઈ તમે ગણો ને તો કે પેકેજને અત્યારે ટેન્ડરમાં કરે, 2-5 કરોડના ટેન્ડર પેકેજ કરે. એમાં ઉદ્યોગપતિ હોય એના ટેન્ડર પ્રક્રિયા કરીને ટેન્ડર ભરે, ટેન્ડર ભરી અને ઈવડા એના રોજી રોટી હાલે. જ્યારે ચૂંટણી આવે બીજેપીની ત્યારે એને ફંડ આપે. એ બેની સાયકલ ચાલે છે, બાકી માત્ર કાંઈ છે જ નહીં. પણ વડાપ્રધાન તો કહે છે કે દિલ્હીમાં બેસીને કે 2022માં ખેડૂતોની આવક અમે બમણી કરી દીધી છે. ક્યાં 2022? 2014માં તો નરેન્દ્રભાઈ મોદી ખુદ એવું બોલ્યા હતા કે આજની તારીખમાં 2500 રૂપિયા કપાસનો ભાવ હોવો જોઈએ. તો બરાબર, તો 2014ની જગ્યાએ આ 2026 આવી. તો આજ 12 વર્ષની અંદર કપાસના ભાવ ખરેખર તો 3000 હોવા જોઈએ ને, એની જગ્યાએ 1500 સાહેબ છે. આ સ્થિતિ છે. એમાં ખેડૂત ક્યાંથી આગળ આવવાનો? એનું મતલબ એવું છે કે ખાલી વાતો કરે છે. વાતો સાહેબ, માત્ર ને માત્ર વાતો. અને એની સત્તા કેમ ટકી રહે એ જ છે ને બધાને લોલીપોપ આપવામાં વારંવાર આવે છે. ખેડૂતને માત્ર ને માત્ર કયો ને તો ક્યારેય કંઈ હાથમાં આવતું નથી. ગામડે તમે જુઓ કે તમને પ્રધાન આવાસ યોજનાના 1,20,000 રૂપિયાની સહાય હોય તો તમને આપશું, તો એમાંય કેવડો ભ્રષ્ટાચાર આવ્યો.
પછી મનરેગામાં 800 કરોડનું કૌભાંડ છે. ના પણ હવે તો નામ બદલી દીધું છે એ લોકો. પણ નામ તો હવે સાહેબ એમાં ઓલું છે, ઓલું નામ ગ્રામજી કરી દીધું છે. હા, ઓલું નામ રાખવાથી તો એને શરમ થાય એવું છે. એટલે નામ બદલાયું, નામ બદલાવાથી કઈ ફેર નથી થઈ જવાનો. ક્યાંક વિકાસ થાય તો એ નામ બદલાવે તો એનો મતલબ. બાકી તો 800 કરોડના કૌભાંડ, ત્યાં મંત્રીનો છોકરો હતો, કાંઈ એક્શન નો લેવાના. હમણાં બોટાદમાં કડદાકાંડ થયો હતો, ત્યાં જ હું ખેડૂત લેવલે ગયો હતો. 2 મહિનાના 5 દિવસ મેં પણ જેલ કાપી છે. ઓહો, તમે પણ જેલમાં રહ્યા? રાજુભાઈ કરપડા, પરવીન રામ, ખુદ મારું બી નામ નતું. FIR માં નામ જોઈન્ટ કરવામાં સાહેબ પાછળથી? ના સાહેબ, પાછળથી સાહેબ. તમે કેટલા દિવસ હતા? હું 2 મહિનાના 5 દિવસ સાહેબ જેલો જેલમાં. 65-67 દિવસ તમે જેલમાં? હા, 65-67 દિવસ જેલમાં રહ્યો. ઓહો, એટલે પણ મૂળ સવાલ એ છે કે જો તમે ખેડૂતોના મુદ્દે સવાલ ઉઠાવો તો આ લોકો જેલમાં નાખી દે છે, જેલમાં નાખી દે છે. અને તમે કોઈ માંગ કરો તો કે તમે દેશદ્રોહી છો. દેશદ્રોહી છો ઈ કરે ઈ રામલીલા. બાકી એની હમી પાર્ટી માર્યો તો ભવાય. બરાબર, કાંઈ છે નહીં બાકી. પણ 30 વર્ષથી અહીંયા ભાજપ છે તો કઈ રીતે જીતતી હશે જો આટલું બધું નારાજગી છે, ખેડૂતોને આટલી બધી સમસ્યા છે? આજની તારીખ સુધીમાં એની વાહ ઘણી કરી. આજની જનતાએ ગ્રામ્ય વિસ્તાર હોય કે સિટીની વિસ્તાર હોય, અત્યારે ટોટલ એ મન મધાવી લીધું છે. અને બેલેટ પેપરથી હું એમ કહું છું, મતદાન જો અત્યારે વોટિંગ કરે ને તો 2027માં આ સરકાર પડી જાય એવું અમે 100% માનીએ છીએ. ઓહ, લોકોમાં એટલો બધો રોષ છે અહીંયા. હા, કાંક તો EM-માં બખાડા કરે છે. બરાબર, શાસન એનું છે ઠેઠથી ઠેઠ વધી. સરપંચથી માંડીને તમે વડાપ્રધાન વધી જુઓ, બધી બીજેપી જ છે. સામે વિપક્ષ તો કોઈ છે નહીં. તો અમે તો એવું કહ્યું છે, કોઈ પણ સરકાર હોય પણ વિપક્ષ ખરેખર હોવી જોઈએ. વિપક્ષ સરકાર સામે વિપક્ષ નહીં હોય એટલે જનતાની આની આ પોઝિશન આજીવન રહેવાની છે. બસ લોકો ટેકાના ભાવે ખરીદવાની વાતો કરતા હોય છે, અમે ટેકાના ભાવે ખરીદીએ છીએ, પછી કહે છે કે અમે રાહત આપીએ છીએ, પછી કહે છે કે અમે 2000 રૂપિયા આપીએ છીએ, પછી કહે છે કે અમે વળતર આપીએ. આટલું બધું તો આપે છે એવું કહે છે બધા. હવે સાહેબ 2000 રૂપિયા એટલે આખા વર્ષના તમે વિચાર કરો, 6000 રૂપિયા થયા. અમારા 12000 લઈ જાય, અમને પાછા 6 આપે છે. માથામાં ટકોરો મારીને દાંત કઢાવવાની વાત છે, આ સિવાય કાંઈ છે નહીં. સ્વાભાવિક છે કે ગામડાઓમાં જરૂરથી મુશ્કેલી છે, કારણ કે દિલ્હીમાં બેસીને વાતો કરવી, 8000 કરોડના પ્લેનમાં ઉડવું, અને પછી ગાંધીનગરના AC ચેમ્બરમાં બેસીને 10,000 કરોડની સહાયની જાહેરાત કરવી, સાથે 4 લાખ કરોડના ઐતિહાસિક બજેટની વાત કરવી. કદાચ એટલા માટે વાત થઈ શકે કારણ કે એ ગાંધીનગર છે. જો તમે જસદણના કોઈ ગામડામાં આવો, જસદણના કોઈ વિસ્તારમાં આવો તો તમને ખબર પડશે કે દિલ્હીથી નીકળેલો વિકાસ કદાચ ગાંધીનગર તો પહોંચ્યો હશે, પણ ગાંધીનગરથી નીકળેલો વિકાસ અહીંના ખેતરો સુધી નથી પહોંચ્યો. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, જસદણ.